વરસાદ ખેંચાયા સમયે એક માનતા રાખી હતી। કેદારનાથમાં ભગવાનના દર્શન કરી વાવથરાદમાં વરસાદ થવા પર પોતાના વતનથી પેપર સુધી પદયાત્રા કરવાની તેમણે માનતા રાખી હતી। હવે વાવથરાદમાં સારો વરસાદ થતા વંગીલાલ પટેલે પોતાની માનતા પૂર્ણ કરી ખેડૂતો સાથે રાખી અને તેમણે પેપર સુધી પદયાત્રા કરી। આ યાત્રામાં બનાસકાંઠાના સાંસદ ગનીબેન ઠાકોર સહિત કોંગ્રેસના આગેવાનો, ખેડૂતો, યુવાનો અને મહિલાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। ગ્રામજનોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું। મહાકાળીના સ્થાનથી હેડેલા છે અને પેપરોથી માનતા મને ખેડૂતની એક જ લાગણી હતી અને મોગીલાલ ત્યાં કેદારનાથ ગયા હતા દર્શન કરવા માટે। ત્યારે ભગવાનની આરાધના કરી હતી કે મારા ખેડૂતને વરસાદ વરાવે તો હું પગપાળા યાત્રા કરશું અને હજારોના સંખ્યામાં ખેડૂત આજે એક થયો છે, મોગીલાલ સાથે ચડ્યો છે અને મહાદેવના દર્શન કરવા પેપર સુધી પહોંચે છે। અને 2200 કિલોમીટરની યાત્રા છે અસવાડાથી પેપર સુધીની અને હજારોના સંખ્યામાં ખેડૂત જોડાણો છે અને ત્યાં પહોંચે છે અને ત્યાં આગળ વ્યવસ્થા કમ્પ્લીટ રાખેલી છે। મહાદેવને પ્રાર્થના કરીએ કે આવનારા સમયમાં વરસાદ હજી વધુમાં વધુ વરે એવી મહાદેવની પ્રાર્થના કરીએ, ભગવાનને પ્રાર્થના કરીએ। હું કેદારનાથ જ્યોતિર્લિંગના દર્શન કરવા ગયો હતો। એ દિવસે ખૂબ વરસાદ હતો। ત્યાં સાંજે અમે સૂતા હતા, પાસે થઈને પણ પાણી નીકળતું હતું, પણ અહીંયાથી જયારે ફોન આવ્યો વાત થઈ ઘરે વિસ્તારમાં વરસાદ નતો, ખૂબ ગરમી પડતી હતી। એ વખતે પ્રાર્થના કરી હતી કેદારનાથ મારા વિસ્તારમાં વરસાદ થાય, ખેડૂતોના મોઢા ઉપર ખુશી આવે અને ગાય માતાનો ઘાસ મળે, એના માટે જો વરસાદ થાય, સારો વરસાદ થાય તો હું કેદારજી તો ચાલતો ના આવી શકું, પણ અમારા વિસ્તારનું કાશી વિશ્વનાથ કહેવાય એવા પીપર વામેશ્વર મહાદેવના મંદિરે મારા ઘરથી ધજા ચડાવવા પગપાળો આવીશ। અને મોગીલાલ ભાઈ અને એમની ટીમે એક આ ભગવાનને પ્રાર્થના કરી હતી કે સમયસર વરસાદ થાય આ વિસ્તારના ખેડૂતોના હિતમાં, પશુ પક્ષીના હિતમાં। ત્યારે ભગવાને પણ આ પ્રાર્થના સાંભળીને ખૂબ સારો વરસાદ આ વિસ્તારમાં થયો છે। ત્યારે એમણે જે માનતા કરેલી હતી એ માનતા પૂરી કરવા માટે આજે ત્યાં જઈ રહ્યા છે। અહીંયા સ્વાગત એમનું કર્યું અને ત્યાં મંદિરે જઈને પણ અમે ભગવાનને પ્રાર્થના કરશું। અને અમદાવાદની